નમસ્કાર, મારું નામ છે પટેલ પારુલબેન. વાઘપુરા પ્રાથમિક શાળા લોરવાડા સેન્ટર ડીસા તાલુકામાં છેલ્લા 15 વર્ષથી સબ્જેક્ટ ટીચર તરીકે નોકરી કરું છું, ઇંગ્લિશ ટીચર તરીકે. બાળકોને અંગ્રેજીના ઇમ્પ્રુવમેન્ટ માટે, વોકેબ્યુલરી ઇમ્પ્રુવમેન્ટ માટે મેં ઘણી એક્ટિવિટીઝ કરી છે, પણ તમે જોયું કે બાળકોમાં હજુ આત્મવિશ્વાસપૂર્વક ઇંગ્લિશ બોલી શકે એ આત્મવિશ્વાસનો અભાવ હતો. તો એના માટે આ વખતે મેં મારા ઇનોવેશનનો ટૉપિક રાખ્યો છે, લેટ્સ ટોક ડરને માત અંગ્રેજીમાં જ વાત. એટલે કે બાળકોના નાના કન્વર્સેશનના વિડીયો જે આપણે ઇંગ્લિશની બુકમાં આવે છે એવા વિડીયો બનાવું છું અને બાળકોને સ્માર્ટ વર્ડો બતાવું છું. એ જોઈને બાળકોને કોન્ફિડન્સ આવે છે. તેમજ ચેનલ પર મૂકું છું કે બાળકો ઘરે વાલીને પણ બતાવી શકે અને વાલીને પણ એવું લાગે કે નાના ગુજરાતી શાળામાં કંઈક કામ થાય છે તો બાળકો ફ્લુઅન્ટલી ઇંગ્લિશ બોલી શકે, ઇંગ્લિશમાં વાતચીત કરી શકે એવા મારા પ્રયત્નો રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા ત્યાં દરેક નાના જે કન્વર્ઝેશન છે એના મેં વિડીયો બનાવ્યા છે, આ રીતે મૂકીને કર્યું છે. પછી રોજ બાળકોને ઇંગ્લિશમાં જ 5 પ્રશ્નો પૂછવામાં આવે છે અને 5ના જવાબ ઇંગ્લિશમાં જ આપે છે. તો આ રીતે એમનો ઇંગ્લિશમાં વહાવરો થાય છે. હાજરી પૂરતી વખતા પણ બાળકોને આપણે જ્યારે એનું નામ બોલીએ છીએ ત્યારે યસ મેડમ કે યસ સર બોલવાને બદલે બાળકો 3 થી 4 વાક્યો ઇંગ્લિશમાં જ રોજ બોલે છે. તો હાજરીમાં થોડો સમય વધી જાય છે, પણ બાળકોને ઇંગ્લિશ બોલવાની પ્રેક્ટિસ થાય તેવા વધુને વધુ પ્રયત્નો કર્યા છે અને એ પ્રયત્નો લઈને હું આજે ઇનોવેશન ફેરમાં રાયટ કક્ષાએ પાલનપુર આવી છું.